હેલો લવરી આવતો આજે હું વીરુને લઈને આવી છું કાર શીખવાડવા માટે. ફટાફટ અમે લોકો 5 થી 8 મિનિટની અંદર હું કઈ રીતે એને કાર શીખવાડું છું ને તો વીરુ તે ક્યારે હલાવ્યું છે, ઊંચું નીચું કર્યું છે? હલાવ્યું તો મેં કેટલી વાર છે, ઊંચું નીચું કેટલી વાર કર્યું, પણ ગાડીમાં પહેલી વાર કરવા આવ્યો છું તો મને થોડુંક મેડમ શીખડાવેલા. હું આમાં એવું છે કે દાંડો છે ને 2-3 વાર ઊંચો નીચો કરવાનો. ઈ દાંડો તો હું રોજ ઊંચો નીચો કરું, 2-3 વાર ને કેટલી વાર ઊંચો નીચો કરું. હે મારી પાસે દાંડો હે. અચ્છા એ દાંડાની વાત કરસ? મેં કીધું કયો દાંડો? હું તો ગાડીનો દાંડો કહું છું. ગાડીમાં ક્યાં દાંડો છે? ગાડીમાં દાંડો છે એ અત્યારે આપણે પકડો હોય ને, હા. છોકરી પકડે ને એટલે કડક હોય, પછી આમ એવો આમ ઓછો નીચો કરીને ઢીલો ઢપ થઈ જાય ને, છોકરી હલાવવાનું ચાલુ કરે ઢીલો થઈ જાય. છોકરી ગમે એનો દાંડો પકડે ને, ગમે એટલે ગમે ગાડીનો દાંડો, અચ્છા. એટલે ઈ દાંડો એવો સરસ ફ્રી થઈ જાય ને, આમ ઢીલો રબર જેવો થઈ જાય, ઢીલો રબર જેવો થઈ જાય અને આમ કડક માંથી આમ પોચો પોચો થઈ જાય. અને આ દાંડા ને થોડીક વાર આમ આગળ કરવાનો, પાછળ કરવાનો, સાઈડમાં કરવાનો, ઊંધો કરવાનો, ચૂતો કરવાનો. આના 6 ગેર હોય અને 6 ગેર રિવર્સ હોય. 6 થોડો રિવર્સ આવ્યો તો આમાં લખ્યું તો હે રિવર્સ નું. ક્યાં લખ્યું છે? આર લખો. એની મને આવડતી નથી, ઊંધું શીખવાડે. તો તને જેટલો આવડે ને દાંડો એટલો તું મને શીખવાડ. મને તો ખાલી હે ને આમ પેલો ગેર, પછી આમ લઈ, પછી આમ નીચે બીજો. મને 2 ટાટિયા પોળા કરીને કરતા આવડે. આમાં પોળા કરવાના આવે ટાટિયા? અચ્છા, ઓલા નીચે આમ પોળા કરીને બેસવાના. મેં પોળા કર્યા ટાટિયા, તો એમાં પછી આ દબાવવાનું દેબુ. હા, પછી જેમાં મજા ને એમાં દબાવવાનું. મજા આવે એમ ન હોય, આમાં કઈક બ્રેક, એક્સિલેટર, પછી ઓલું શું કે ત્રીજું ક્લચ. ક્લચ. એકવીમાં એવું હે, મેં મારી પાસે ગાડી છે ને એકવી નથી. આવડે તો છે પણ એકવી નથી, કારણ કે કોઈ દબાવવા ન દે, કોઈ કરવા ન દે. તારે કેવાય ને કે મને 1 મિનિટ પૂરતું દબાવવા ને અડવા દ્યો. નથી કોઈ દેતું, કોઈ કરવા નથી દેતું, એટલે નકર તો મને એમ થાય કે કોઈ કરવા દે. પછી આપણે પકવાનું, પછી આપણને એમ લાગે કે આ દબાવવાનું છે. ક્લચ તો રાખવાનું જ, બ્રેક મારી હોય ત્યારે એક્સિલેટર. મારે અમદાવાદ નો એક ફ્રેન્ડ હતો, એજાઝ કરીને, મને શીખવાડવા આવ્યો હતો, પણ પછી કઈ જાયમું નહીં, ન આવડું. પછી બીજો એક લાલો હતો, તો લાલો મને શીખવાડતા અડવાની કરતો હતો ને, તો મેં પણ લાલાભાઈ નો શીખી. હાથ આમ ઓલા માથે મેં કહ્યું, પણ આમ ઓરો આવીને ભેટતો તો આખો આમ કરીને. હવે આમાં છે ને, હે તને કહું, ચાર્જિંગ હોય, આગળ પાછળ ભરાવાનું હોય, 2 કાણા આગળ હોય, 2 કાણા પાછળ હોય. એટલે આમાં એટલે ક્યાં બીજે કોને હોય? છોકરીઓ હોય આગળ પાછળ કાણા તો મને જ વાંહે બહુ મજા આવે કરવાની. વાંહે બેઠા બેઠા ખુલ્લા હોય. વાંહે બેઠા બેઠા ખુલ્લા હોય. કોણ આવું ખુલ્લા હોય? વાળ ના, વાંહે બેઠા બેઠા આપડે આમ લાંબા થઈ કે પોળા થઈ કે આડા પડી કે અહીંયા એવું આડા પડતી ને તેમ કરી આકો, ઉભા કરી આકાય, ઉભું થવું ને તો થઈ આકાય, આ નો થઈ આકાય. પણ આગલી સીટ કેવી પાછળ લાંબી થાય, પાછલી લાંબી નો થાય, પાછલી અડાડી દે તો સેટી બની જાય. ઈ વાત થાય છે. તે ક્યારે ડાન્સિંગ કાર જોઈ છે દુનિયામાં? ડાન્સિંગ કાર નહીં, આમાં તો જો એને આવી રીતે આમ લાંબા કરી નાખ્યા હોય અને પછી આમ કોઈક છોકરી માથે હુઈ જાય હોય, મજા આવી જાય. પણ આમાં કાળા કાચ નથી, એટલે તું ગઈ તો કોક જોઈ જાય, તાર વિડીયો ઉતાર લે. તો આપડે અંધારામાં ક્યાંક ગાડી ઉભી રાખતી હોય ને તો ન દેખાય ને. તાતા લવરિયા નથી કરવું. મારે દુઃખ ના વાદળી છે કે લવરી છે ને એ કઈ, જો પટાની લવરી તો આવતી નથી, મળવા દેતી નથી. મળવા બોલાવું તો એમ કે તમે લે ખાલી ઓલાના ભૂખા હો, તો તમે શું લેવા આવો છો? બીજું છોકરા પાસે ખર્ચો કરાવવાનો, ઓલું કરાવવાનું, પેલું કરાવવાનું, છોકરાને કરવા ન દે. મને કેમ લાગે તને ગાડી શીખો કેવો ચોટો પાસ થઈ. જો કેવી મજા. આજે છે ને હે વીરુ ને મધમાખી કરડી ગઈ. હજી મેં ધૂળ ચોટાડી છાતી ઉપર મધમાખી કરી. ધૂળ થૂક થી ચોટાડી પાણી? ના, પાણી થી. ઓલા ચકલાના નીના પાણી નો નાખ્યા હોય, ચકલાના પાણી પીવા રાખ્યું હોય, ખબર કુંડું લટકાડ્યું હોય, એ કુંડામાંથી અમારા ઓલા લાલાએ નારિયેલ નું આવે ને કાચલું, એમાંથી પાણી ભર્યું, પાણી ભરીને પછી ધૂળી લીધી. તારો ફ્રેન્ડ લાલો બહુ સારો છે. પછી ધૂળી લઈને એને 2-3 મેઘ પગમાં ચોટી ગઈ, તો એને પછી પગમાં લગાડીને મેં 2-3 જગ્યા લગાવી દીધી. પછી જગ્યા ખાલી કરીને ભાગી ગયા તમે? ના બાપા ને અહીંયા જ ઉભા હતા. ભાઈ તમારી રાહ જો કાર જયારે ચલાવ ને ત્યારે કારમાં કોઈ દિવસ સિગરેટ નહીં પીવાની. તું સિગરેટ પીવીશ ને તો કાર ફાયર થાય. હું ક્યાં સિગરેટ પીવું છું? આમ થાય તો તું ખાલી માવો જ ખાસ? ખાલી માવો ખાવાનો, મને બીજો શોખ. આજે તું મારી પાસે અત્યારે માવો કા નથી ખાતો? ના, નો મજા આવે. એવું હોય છોકરી પાસે જાય ને તો માવો ન ખવાય, મારો દેવાય. એલા માવો માં ન પાય, માં નહીં, માં ન પાય.
મેં જોયું તો જયારે ઘર આવ ને ત્યારે માવો નથી ખાતો. ઘરે નો મજા પોલો ઘડે ઘરે ઘડે પિચકારી મારવી પડે ને મને ન ગમે. તો એટલી વાર તાર શાંતિ માર પાઈ રહી એટલી વાર. જો આ ડસ્ટબિન અમને છે ને કાર લીધી ને એના જોડે જ આવી હતી. ડસ્ટબિન અને 800 રૂપિયા લીધા ક્લીન ઇન્ડિયા હોન્ડાઈ. એની શું થાય? આમાં તમે પછી છૂટા ચીલર સિક્કા રાખતા હતા માસી બા આવે ને ઈ 10-20 રૂપિયા ને એવું. અત્યારે તો આમાં ખાલી છે. બાર ગામ જશો ને એટલે પાછા રાખશું બેંકમાં જ લઈને. અચ્છા મેં આ કીધું ઊંચું નીચું કરવાનું. પેલા કાર મને એક ભાઈ શીખવાડતા હતા ને તો માર કીધો કાર ઉભી ન રહી ને તો એને આ હે ને આ જ ઊંચો કરી નાખ્યો આખો. સીધો ખેંચો એક આમ તો. હા તો એની મેં તો કાર બ્રેક પટ્ટા લાગી ગયા. પછી છે ને ભાઈ મને એમ કીધું જૂની ગાડી હતી તો પછી એના બ્રેક પટ્ટા ફેલ થઈ ગયા. હા તો એવું કેમ કર્યું એને? એટલે એમાં એવું આવે ઓલે કે ઢાળમાં ગાડી પડી હોય હેન્ડ બ્રેક કે ને એ છે લગભગ. તો મને આભોવા દાંડા ઊંચા નીચા કરતા નહીં આવડે. એ તો એવું હોલા ગોળે તમારે શીખવો હોય તમારે લેવો હોય આ દાંડો ઊંચો નીચો કરવો હોય તો પછી થોડુંક ધ્યાન દેવું પડે. અને આમ તો છોકરીનો તો બહુ મજા આવે દાંડો લેવાની દાંડો ઊંચો નીચો કરવાની. પણ હું જયારે અડું ત્યારે દાંડો કળો કોઈ જેવો અડું ને એવો પોચો પડી જાય છે. પછી ગેર એક્સિલેટર ને ઓલી શાપ ને આ શાપ ને આમાં જો આમાં તને કઈ ખબર પડે? હા આ બે કાચ ખોલવાની ઓલી આગળ લાઈટ ની ઓલી લોક કરવાની છે દરવાજા લોક કરવાની. આ રે ની આ આપડે દબાઈને દરવાજા અનલોક થઈ જાય બધા. આ દબાઈને દરવાજા લોક થઈ જાય. આપણે બે એકલા કાર લઈને દેવું એવું જવું છે. એવું તો મજા આવી જાય. ઓહો મોજ પડી જાવ તો પણ મિત્રો. આપણે ખાલી વિડિયો ઉતારીને પાછા હો કોમેડી. તારે પીવું હોય છે તો પીજે દારૂ. તો એને કરતા તો ઘરે પીવામાં શું મારો વાંધો? ઘરે નો પીવાય ને પણ દેવ જ આવી. અરે ઘરે હવે પી જાય. ગુજરાતની બારોબાર બધું પીવાય. એમને આવી હસીન છોકરી હારે હોય દીવ ગયા હોય અને તમે વિડીયો બનાવીને ખાલી પાસ આવો તો તમને તમારે ઓલા ઘોડે આત્મા ઉતારી દાજ નો સડે કે યાર હું કેવો કોઈ નો માણસ ચડે. હું કેવો માણસ આટલી જુવાન છોકરી આવો જુવાન છોકરો ગબરું જવાન હારે ગયા અને ઈમણા પાસ આવો પછી આમ મારી સામે મોઢું જોઈને તો એમ થઈ જાય અરે છું ઈમણા પાછો આવ્યો મુવા એવું હોય અને અમે આવીને અમારું મોઢું જોઈને અરીસામાં અમને એમ થઈ થું હું નહીં. એટલે એમાં શું હોય એ તો મજા આવે યાર છોકરીની મજા. અમને છોકરાને કોઈ ટાઈમ દેતું નથી નાખો મને બહુ મજા આવે. અરે રે એવી મજા ન આવે. આમાં તો બધું કાળું કાળું હો તમારું. કાળું કાળું. આ ગુલાબી છે હો એક જગ્યાએ જો. આ છોકરી ગુલાબી શું છે? છોકરી ગુલાબી ચીકુ ચીકુ એ ચીકુ ચીકુ. પણ મારે તો અહીંયા કિસ કરતા ડાગલા મૂકવા હતા. તો કિસ કરે છે પણ તમે નોખા ડાગલા બિચારા. પપ્પી કરે એમ રખાય કે નહીં મારે? તો આ રે ની આ પપ્પી કરવા વાળા ડાગલા હે તું વેલા હા લગન કરી લેજે નહીતર હે ને તારો આપા ખોઈ બેહીશ. તને મગજમાં ઓલું ચડી જાહે. શું તારા નામનું ઓહો યાર લગન તો યાર મિત્રો મારે બી કરવા છે પણ ઓલા ગોડા ઊંચું નીચું કરવામાં હું નવરો નહીં આવતો. લગન માટે કોઈ સુવારી શું ઓલા ગોડે કુંવારી છોકરી કોક ઢંગની મળે ને તો વીરું લગન કરે ને. રહી વાત મારી તો મારે તો કુંડળીમાં દોષ છે. કુંડળીમાં દોષ હોય કે ન હોય ઓલું મીન્સ પૈસા 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 હારી હારી કુંડળીની દોષ ને ઓલી મારી કુંડળીમાં છોકરો નથી, લવ નથી, લગન નથી, ગાડી ને બંગલા છે. મારી કુંડળીમાં તો હાથમાં ચોકડી મારેલી દેખાતી દેશે મિત્રો. જો ખચરક ખચરક કરતી ચોકડી મારી છોકરી બાબતમાં. આવી રીતે મોજ લેવી જ બસ. બાકી છોકરી તો મારી કિસ્મતમાં છે નહીં. એટલે વાત થઈ જાય. પેલી વાર છે ને સેમ કિસ્મત ના ભેગા થયા. છોકરી આપી ઉપર વાળા લે બેટા લે લેતો જા મોજ કરી પણ લગન નહીં થાય. લગન થશે ને તો છોકરી રહેશે નહીં. એટલે તો કોક એટલે 1-2 મહિના જ રહે ને. 1-2 મહિના રહે તો રહે નક નો રહે. પછી હું એ મને વિચારી એમ થાય કે ખોટું યાર મારી જિંદગી બરબાદ કરી. તારે હે ને લગન કરીને તરત છોકરો રાખી દેવાય. પછી ક્યાં જાય માઈ જાય એ વસ્તુ ન કરે તો પછી મારી જિંદગી ના એલ લાગી જાય ને. કાં તો તારે રહેવું હોય ને છોકરો રાખી ન રહેવું હોય. ઓલી વહી જાય તો ભાઈ મારે શું છોકરાને પાલવાનું કેમ? આપડે થી ન પલવાય છોકરા. એ બૈરા એકલા રહ્યા કે બાકી આપડે છોકરા નો પાલવી યાર. તારા હોય તું જ ન પાલવી હોય. મારા કે બીજા બીજી યાર લગન કરીને એમ કેવાનું હાલે મારા છોકરાને સાચવજે. બીજી વાત વસ્તુ અલગ. બાકી આપડે આપણું છોકરું ભી પડી જાય. હાલ તને ઘરે મૂકી જાવ જાનવું. ઓહો જાઓ હાય મિત્રો મારા હાજુ એટલી ખુશી થઈ જેની મન કોઈ જાણું નથી કીધું જાણ ખોટો છે એને તો જીવ ને જાન ને ડાર્લિંગ ને લવ યુ ને મારો વીર ને મારો લવ યુ ને મારો ટોપિયો ને મારો દીકુડો ને. તો આ વ્લોગ છે ને હું વીરો હાસુ નો કહેવાય ને કે ઓલી બધી મને મારશે ભેગી થઈ.
તો આ વ્લોગ છે ને હું અહીંયા પૂરો કરું છું. હું વીરુને લઈને એના ઘરે મૂકી જાઉં. જો લગ્ન કરે તેના ભાઈ, ન કરે તો મારી હારે છે જ. અને હું તો ઓલવેઝ વાંઢી જ છું, અખંડ વાંઢી. અખંડ વાંઢી મારો ફાયદો થાય ને એમાં એ મિત્ર એટલો હા હા વિડીયો બનાવવા હો વિડીયો ના, ફરવા હરવાનો એને ફાયદો થાય. ફરવા ઓલા ભણેલા હોય ને તો ઘરવાળો ફ્રેન્ડ સર્કલ ફરવા ન દે. અહીંયા કોઈ રોકટોક વાળું નહીં. મારે ત્યાં જો ગમે એવી આપડી બાઈ આવે આપણે કેવી જવાનું એટલે જવાનું પછી એમ કે જવાનું રીડી મેળ જ ના આવે. આપડે તો કઈ જ જવાનું ભાઈ, જવાય છે તો જવાય છે, દાંડો ઊંચો નીચો કરાય છે. તો મેં છે ને આજે ક્રોપ ટોપ પહેર્યું છે ઓહો અને કંદોરો પહેર્યો છે. મિત્રો તો ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો. હું આને ઘરે મૂકી જાઉં. આવું દેખાડે પછી સબસ્ક્રાઇબ કરો, અમારી ન કરે. ઘણા મિત્રો કરો લાઈક શેર દબાવીને દંડ બાય, લવ યુ.